હેલો ગાઈસ, તો અમે લોકો રિટર્ન સવારી લકી લેક થી નીકળી ગયા છીએ અને કેટલું બધું વોકિંગ ડિસ્ટન્સ થી ગાડી બહુ આગળ પાર્ક કરી છે, તો વોકિંગ ડિસ્ટન્સ થી જઈએ છીએ. હાય અભી થાકી ગયા ને? હાલી હાલી થાકી ગયા. અહીંયા પેલું એડવેન્ચર પણ છે, વેઇટ બતાવું. જો આ રીતનું એડવેન્ચર છે. પેલી બાજુ લેક, લકી લેક, રાઈટ. અમારી જે ગાડી છે ને એ પેલું આખું સર્કલ જોઉં છો પાછળનું, આખું સર્કલ પાર કરી અમે લોકો અહીંયાથી ચાલીને આવ્યા. પેલી બાજુ દેખાય છે એક્ઝેક્ટ આમાં, પેલી એ ઓલી બાજુ લાઈક રાઈટ. ઓલા ઉપરના ડુંગર ઉપર અમે ચડ્યા હતા, નીચે અમે પેલા બતાવ્યું લોકેશન ત્યાં હતું. એટલું આખું ફરી અને આવ્યા અમે. થાકી ગયા છીએ, કેટલું બધું હાલવાનું છે. જો અહીંયા બધા એડવેન્ચર્સ ને એવું બધું છે અને અહીંયા બધા જ વોકિંગ ડિસ્ટન્સમાં જ મોટા ભાગના લોકેશન કવર થઈ જાય છે. જોઈ શકો છો. વેઇટ, હું તમને આગળ પેલું નીચે પાણીની અંદર પણ બતાવું. વેઇટ, જો આ એડવેન્ચર્સ શું છે. આપણે પેલું ફનવર્ડ હોય છે ને, રાજકોટમાં ફનવર્ડ છે ને, એના જેવું છે. નાની મોટી એક્ટિવિટી જો કોઈ કરવી હોય તો અહીંયા કરી શકે છે, બરાબર. અહીંયા ઘોડા પણ છે. જો હોર્સ રાઇડિંગ કરવા માટેના પણ ઓપ્શન્સ છે અવેલેબલ. જોયું? ગાઈસ, તમે જોઈ શકો છો અમે માઉન્ટ આબુથી રિટર્ન સવારી જઈ રહ્યા છીએ. અહીંના જે રોડ છે એ એકદમ ગોલ ગોલ, જેમ કે આપણે જમ્મુ કાશ્મીર અને શિમલા મનાલી જઈએ એવી રીતના માઉન્ટેન ઉપર આખું છે આબુ, જેથી કરીને તમારે ઉપર જવું પડે, બરાબર. અને આની અંદર તમે જોઈ શકો છો એકદમ રાઉન્ડ રાઉન્ડ, અને સામેથી પણ વાહન આવે તો તમે થોડીક વાહન ચાલકે પણ થોડુંક ધ્યાન રાખવું પડે, બરાબર. તો જોઈ શકો છો, બરાબર. સારું, ચલો હવે અમે નીચે તરફ જઈએ છીએ આબુથી રિટર્ન સવારી. ચલો બાય, બન્યા રહો બ્લોગમાં. હેલો ગાઈસ, તો અમે લોકો આબુથી 3 કલાકની જર્ની પતાવીને ચા પાણી પી, જમી કરી અને મને થોડીક મોમેન્ટ જેવું થતું હતું અને થોડીક વખત હું સૂઈ ગઈ હતી અને અમે પહોંચી ગયા છીએ એક મસ્ત જૈન દેરાસર. તમે જોઈ શકો છો. આપણી પાલનપુર પછી આઈ થિંક 10 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. તો રસ્તામાં મારા ડેસ્ટિનેશનમાં આવી ગયું તો અમે વિચાર્યું કે ચલો અહીંયા વિઝિટ કરી લઈએ, બરાબર. બહુ જ સરસ મંદિર છે, રાઈટ. સારું, ચલો બાય. હેલો ગાઈસ, તો અમે લોકો રિટર્ન સવારી આબુથી નીકળી ગયા હતા અને માત્ર 3 કે 4 કલાકના અંતરે જ અમે પાલનપુર પહોંચી ગયા. ત્યાં પણ અમે જૈન દેરાસરની વિઝિટ કરી લીધી અને હવે અમે જઈએ છીએ રિટર્ન અમદાવાદ તરફ, ગાંધીનગર તરફ. તો આઈ થિંક 7, 7:30 આસપાસ પહોંચી જશું. વચ્ચે વચ્ચે ચા નાસ્તાનો બ્રેક લેતા લેતા જર્ની સ્ટાર્ટ જ છે અને બન્યા રહો બ્લોગમાં. માત્ર 1 થી 2 કલાકના અંતરે જ પહોંચી જઈએ. પહોંચીને ફરી પાછી અપડેટ આપું. કેવી રહી ટ્રીપ અભિલાષા? થાકી ગયા? જોરદાર, થોડોક થાકી ગયા છે. ઓકે, સરસ. લ્યો, આબુ મજા આવી કે અંબાજી? મને તો આબુ મજા આવી. આબુ મજા આવી? વાહ ભાઈ વાહ. મને અંબાજી સરસ છે, બહુ સરસ છે, અને આબુ પણ સરસ છે, પણ આબુમાં પહાડ છે. એક વખત જવું જોઈએ એમ, આબુ ને અંબાજી બંને જગ્યાએ. બરોબર. વન ટાઈમ છે, વન ટાઈમ એક વખત જાવ એટલે તમે પછી બીજી વખત જાય ને એટલે બીજી વખત આપણે ન મજા આવે, કારણ કે આપણે ખબર છે કે આવું છે એટલે. બરોબર. ફર્સ્ટ ટાઈમ તો જવું, એક વખત જવું જોઈએ. બરોબર. થાકી ગયા થોડાક હવે. બેસ્ટ રહી. અચાનક જ અભિલાષાના ઘરે આવ્યા, અચાનક જ ટ્રીપ બની ગઈ અને અચાનક જ કહેવાય ને કે
લીધી હોય ને મસ્ત મજાની તો સક્સેસ પણ ગઈ અને મજા પણ બહુ કરી. હવે થોડાક જ કલાકોના અંતરે ફરી પહોંચી જશું ત્યાંથી ફરી રિટર્ન રાજકોટ. અને આમ પણ આપણે કહીએ ને કે છે ને જે અનપ્લાન ટ્રીપ હોય ને એ જ સક્સેસ જાય. તો આમાં તો ઘણી બધી ટ્રીપ તો એટલી બધી પ્લાન કરેલી હોય ને એટલી બધી પ્લાનમાં જ વહી જાય એવું કહેવાય ને. પણ આ અનપ્લાન ટ્રીપ હોય ને એ વધારે સક્સેસ છે મને એવું લાગે છે. અને આ તો અમારો તો પર્સનલ એક્સપિરિયન્સ છે. અમે આની પહેલા ઉદયપુર ગયા હતા તો એમ જ હતું ને, કઈ પ્લાન જ નહોતું બરાબર. એમને 2 દિવસ 3 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ ગયું અને પહોંચી પણ ગયા પાછા આવતા એરિયા. તો થોડુંક અનપ્લાન હોય ને તો થોડુંક એવું હોય તો મજા આવે એમ. અમે લોકો નેક્સ્ટ ટાઈમ જ્યારે ટ્રીપમાં આવ્યા ને ત્યારે અમે આવ્યા ત્યારે વિજાપુર થઈને આવ્યા હતા. તો પાલનપુર વચ્ચે નહોતો આવ્યો, વખતે પાલનપુર પણ આવ્યું. મેં પહેલી જ વખત પાલનપુર જોયું. બીકોઝ આપણે એ બાજુ ના હોય એટલે પાલનપુર વચ્ચે લગભગ આવે નહીં. સરસ સિટી છે પાલનપુર પણ, તો મસ્ત હતું. તો હવે જઈએ છીએ, જો મેપ ચાલુ જ છે, સ્ટાર્ટ કરીએ છીએ મેપમાં ડાયરેક્ટ ગાંધીનગરનો રૂટ. બરાબર, તો બન્યા રહો બ્લોગમાં. બાય. હાય ગાઈસ, તો અમે લોકો 7 થી 7:30 વાગ્યા છે અને ગાંધીનગરમાં એન્ટર થઈ ગયા છે. માત્ર 5 થી 10 મિનિટમાં જ ઘરે પહોંચી જશું. તો આખી આબુ અંબાજીની ટ્રીપ બહુ જ સરસ રહી અને એક્ઝેક્ટ અમે ટાઈમિંગે પહોંચી પણ ગયા. અને હવે આજે અમે નીકળી પણ જવાના છીએ રાજકોટ માટે. તો કેવો લાગ્યો તમને મારો બ્લોગ જરૂર જણાવશો અને આવા નવા સરસ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો બાય, મળીએ નવા એખાદા ટૂરની સાથે. ઓકેઝનલી જ આપણે બ્લોગિંગ કરીએ છીએ, બરાબર. તો બાય.